હાર વખો આ બાકી રહેતો નહીં. આ કદાચમાં તારું ગાયેલું હા તારો આયનારું પરમણ ના રાખું માડી આ નાખો તો જગતમાં મારું નામ કર્યા કે નહીં નાખું પરિવારને એટલું કહેજે કે ગદવા કરવાની શીખો ઘડી ઘડીનો ઘડિયાળ વાગ્યો છે 10 વાગી ગયા છે પરિવારને એટલું કહેજે કે થોડું કોની મેળ પછી જામે ચોખડિયાની થઈજી માં રમેલની અને શીખોતર ચાંદી મેળા થઈ છે તું ચા પીવે એટલે મેં પાયાવાની જતી નથી ઓઈશા જાગલિયા મુ વીરા વસાને મુ તલી વાગણને મુ ચટડું બનાને મુ નવા ગોવાની શીખોતર બાકી ના રહે પણ સમયનો વખાણ ઓળખો એવું મારા શીખોતરના રોમ કર્યા છે એટલે એ જમણો હાથે કદાચમાં હાથ મારી પણ કોણે પાત્રા થઈ રજોલ્યા કદાચ હા કોણે પાત્રા થઈ રજો કદાચમાં ખોદાર હાથ ચાલ્યાની રહે નહીં કોણ તો મારા જેવા ભાગ્યોલ્યા પેલા ખોદાર વખો નહીં આવો આ દુનિયા ગાવા જાય દરિયો વાલો રે દેવી દરિયો વાલો દરિયાની દેવી તમે દરિયો પેલા કોદાર જીવનમાં દુઃખ નહીં આવે હા તમારી જેથી કોદાર ના પડી જાવ આવી હું ઠાકોરની માતા ઉપરથી જઉં છું જો કદાચ કઠન પર જોડવા આવીએ છું તો આવનાર દેવાની જગતમાં નહીં જવું તો કદાચમાં પૂરું કરવાનું રહ્યો નહીં ગોડા વિશ્વાવાળાની માતા છું એક તારો ભગવાન રહ્યો હતો और आज वो कदा उसको तर और देखो तारो हाथ जबरो जाने और डेडो एक कदा का राखे तारो तो कदा दो भगवान को कोई नहीं जाने टाइम करो ना जानो तो गंगा को गंगा खोले जिको तने कोडा ए आ तो तारी मारी आबनो सवार मारी मां तारी मारी आबनो सवार मारी मां मारो टाइम ढूंढाया मामा आसरे तारी मारी आबनो सवार मारी मां तारी मारी
જો ભાઈ મારા સિકોતરના રોમરોમાંથી મામા માં કોણ પાણી ઝઘડા માં માં બાડી હે ઊંચ નથી જો માં તું આઈ રે એક ઝટકામાં બોટલ ખાલી એક ઝટકામાં બોટલ ખાલી બોટલ ખાલી હાથનો
એ પંચવારો મામા હું આયો કરીને હાથના મારાને મેળવી આવી એ ભીડો હે મારા દરબારો એ સુરેશ જેવો તને વચન આપે તો એ બરાબર 9 મહિને 9મા દિવસે અમુક જોગણી પાલુની જોગણી આવ્યો મહેસાણા સી એ ભેરો જેવો દીકરો ચીની લીધો જો એવો દીકરો આપવા ના આવતો જગતને મનને જોગણીને મોની બેકારશે હે લોકો પૂછે યારે કોણ જોગણી વાળા ડોને ડોન લોકો પૂછે આ દુનિયા પૂછે લોકો પૂછે યારે કોણ જોગણી વાળા ડોન આ દુનિયા પૂછે યારે કોણ બ્રહ્મણી વાળા ડોને ડોન બરાબર પાટણની અંદર જાગર પાડી હોય ભાઈ કોઈ જાગરની અંદર લખો થયો હોય ભાઈ જા જા દીકરા હવા મહિને એના ઘરે સમસ્યા થયું હોય ભાઈ મેં જોગીને કીધું તું ભાઈ મોને કીધું કર્યું મારી જોગની કીધું કર્યું ભાઈ બરાબર આ 4 છે એક પછી ઓછો થવાનો તૈયારીમાં છે આવું મારી જોગનું કેવું હતું ભાઈ જો એવો ને એવો જો ને એવો પાછો ના લઈને બતાવો તો જગત મને જોગીને મોકલી બેકારશે મારી વિશાલ ખવાય હોય મારી પણ બધી એવી જ છે સાહેબ પણ જો કદાચ કોઈ જોગણીનો દીકરો હોય કોઈ મેરડી વિહતનો દીકરો હોય અને વગર ગુને જઈ અને વિશાલિયા વગર ગુને જઈને લાફો મારી આવે અને કદાચ રાતની વેળાએ 4:30 વાગે જો એના ઘેર બૂમ પડાવું તો માનજે તારી વરમી વાઘણની માતા
માં સોમભાઈ મોની જો જે બાજુ સંસાર પડી તો એ બાજુ હું મેળી આવી હતી દીકરીને દીકરો નતો ને મોનીને બોલી ગયો એ બેટા રોઈશ નહીં તો આવો દીકરો દીકરો ને હું પાછો લઈને આપું માં દિવસ ગણી લેજે બેટા એ તારી વિરોધની સગત પેલી જોગનો ને કરવાનો બાકી હતો તો મારો ને કર્યો નહીં નહીં એ ગોડી જા જા બેટા હજુ એક બાજુ મોં ફરાઈ કાઢ્યું હોય એક બાજુ હાથ મેકી દીધો હોય ને મારા ભુવાની ઉપર ફોન આવ્યો હોય ને મેં મોનીને કીધું હોય એ બેટા મારો ને બાકી છે મારે તારા ગામના મેં કોઈ નેમરાનું ઝાડ છે એ બાજુ મારી છોકરીની બેનું છે એ 500 વર્ષનું ખેતર પાછું લાવ્યો હું ગોગો લાવ્યો મારે એ ભાઈ કોઈ મોનીને ખબર નથી આજે મારે ગોગોનો કોઈ ને બાકી છે એ ગામના ખેતર 8 વીઘા જમીન પડીશ 8 વીઘા જમીનની અંદર નેમરાનું ઝાડ બાજુ મારી છોકરીનું બેનું છે મારે માં મેં હું એક વાત કહું છું આપણે નીતિન બોલવાનું હતું હા હેલો મારે આવું કેવું મારી છોકરીને આવું કેવું સુરેશ આ ગાડી પર લઈ તો તમારી વિરુદ્ધની શકત જ લાવી હોય બાપો ઓળખણ પરાયું ગોગા જો ઓળખણ પડે તમારી વિરુદ્ધની શકત જ પરાયું હોય મારી તારું હોવે હાચું ભાઈ મમ્મી ભૂલા પડ્યા અંશરાજ મમ્મી ભૂલા પડ્યા આવો હવા મહિનાની અંદર જાગર પાડી એ બાજુ પહોંચ ઘુસકાઈ રહ્યા છે બેટા આજે આ ગાડી પર બેહાય તમારી વિરોધની શકત બે વાત કહેવાય હતી એ બેટા આ મારી છોકરીનું વિચારી લો આગળ હજુ સુખી થવું હોય ચાર ભાઈ ના કશો વાંધો આ તો ખાલી
બધા બીમાર છે એમ કે દવાખાને કોણ આવે કોણ મારા કાકા બધા બીમાર છે કે ભાઈ હેલો ભાઈશ બોલો એ ગોડી આજે ખમા ખમા એના આજે દરબારના ઘરે બેહી હું તો જોઈ માતાજીને હા મારી દરબારની માતા હા અરજી રાખો અરજી માતાજી હા હા આવતા નોતાની ના ખતમ પછી માતા તો દીકરાનો જન્મ કરીને આપું માતા ચાલુ બોલા મળે હો બોલ બોલ માં આ બેટા ઘરે દીકરાની ફોન છે માં નામ क्या नाम બેટા આ ભાઈના ઘરે દીકરાની ખોટ પડી છે માં જો આજ નોતા નહીં ના આવતા નોતા હું ગોગો દીકરો આપવા હું તો મોંજેલા હું ગોગો એને તો મોત છોડે મારી માતાની છોડે મોત છોડે મારી માતાની છોડે વળગે તો જિંદગી એકલો વગાડે મોત છોડે મેરા માતાની છોડે મોત છોડે મેરા માતાની વળગે તો જિંદગી એકલો સુરેશ આજે અમારે શિકોતરને કેવું છે મારે તો હવે જે કહેવાનું હતું તું એ કહી દીધું માં હવે બીજું હું કહેવાનું બીજો જો એ ખુરશીમાં મોણસ મરેલું આવ્યું છે માં હું ભરાઈ કરી દઉં જો હવા કલાકની અંદર બોલતી ના થઈ કે નસતી ના કરી તો જગતને અમને જોકરીને મોઢી અલ્લાહ ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે ડોક્ટરની દવા તને લાગુ નહીં પડે વળગી જાહે વળગે તો જિંદગી એકલો વગાડે. વળગે તો
માં તો રાતના સમયે હું જોગણી ઈ હોય માં ના જે મોઢે કીધું હોય માં મારા વિશાલ પૂરોને મારા માતા જીતવી છે માં જો હારા 3 મહિનામાં ભાઈનું સપનું ના પૂરી કરીને બતાવું કોનું સપનું છે માં જેના ઘરે મોઢું હશે માં ને જેના ઘરે મોઢું હશે હા મનની ઈચ્છા પૂરી કરીને ના બતાવું માં. પ્રજાપતિને એમને જોગણીને મોની બેગાડશે વચ્ચ ફૂલનો તારો મોઢ રે માં અને ભગવતી જોગમાયા સુનિલિયા દુનિયાની માતા અને અમણ તો વિશ્વાસ છે હું આગળ બોલ્યો ને પાછળ બોલું કે અમણ તો વિશ્વાસ છે કે મારી નાતની અંદર દેવી પૂજકના ખડ ભાગલે માતા હાચી હાચી ને હાચી અને નાત હોય પરનાત હોય માં દુનિયાનું કોઈ દુખ્યું આવે સુખ્યું આવે કોઈ કુવાસી આવે ભળ ભોણેજી આવે પણ બીજું કાંઈ નહીં પણ મેલડી તારી ખમા 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 ને ખમા જોઈએ માં. હારું થશે આવો મારી ગોડી મેલરીના ભગવાન કે છે કોઈ દાડો ગોડા ઊનો વાયરો નહીં આવવા દઉં ભાઈ ચાલુ રાખું મારે કઈ વાંધો નહીં કોઈ દાડો ગોડા ઊનો વાયરો નહીં આવવા દઉં આવું મારું તંત્ર બીજો વાળાની મારી હિરિયા વાઘણીની માતાના રોમ પણ 80 વર્ષની ડોશીને કદાચ મેં અવતાર લીધો હશે હા? અને કદાચ મેં મેલની કદાચ રૂપ ધારણ કર્યો છે હમણાં બરોબર હતું જો કદાચ હિરિયાને મળી હશે દાખલી ઉતારી હશે અને દાખલી ઉતારીને મોફારે છે કદાચ હિરિયાએ ટોકો માર્યો છે કે મેલની હોબર મારે તો એકને એક દીકરો છે એને કોઈ પહેરાવાનું કોઈ છે નહીં લે મેલની બોલવા મળી કે હિરિયા ગભરાવાની જરૂર નથી જીવલી નોમની વાઘરણ છે પાટણ વાળામાં એના માટે તમે આ હોટો હું વિહતને મેળવી છે બીજું કોઈ જવાનું અને જેવી હોબળ ને માડી 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 હોબળ ને મારા ગઈઓની નાચ મારી વિહોતર નાચની મારી વાઘડિયા પૈસની મેળવી હોબળ અરે મેળવી તારું નામ ધરાય મેળવી એક ગાનો જીવન બોલ્યો જીવલી ને તે જીવલી જે પગનો સુની ચૂલો બનાવજે
ઘડીક ઘુમરો મારો માં ઘડીક મોટો 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 આજે મારા ગોગરનો મોઢો પડતો હારો ભાઈ હવે જો હારા બાદના સમયમાં હું ગોગો આવું એ વાહ રૂપ તો મેં બહુ વાતો કરી ગોગાએ બહુ વાતો કરી નાજીઓ નહીં કરી બહુ મેં ગોગાએ કરી પણ તને જગતને 500 વર્ષ તો આપવા આવું દર્શન આપવા આવું તો મારો મોઢો પડી મારો ગોગો મોઢો પડી જાય એકદમ ગોગન રૂપને નાવ તો મને જોઈ મને ગોગને મોડી બેઠા છે 12 વાગે ને મારો ગોગો હરિદો લાઈવ શૂટિંગ તમારા જોગમાં વિડીયો ત્યાંથી આજના આ માળવાનું લાઈવ થાય છે જેને જેને નિહાળવું હોય યુટ્યુબ પર નિહાળવું છે પણ જે દાડે કપડી વેળાને કપડો સમય હતો વિશાલિયા જે દાડે મારી નાત સાંભળજો કમામો પૂર્વજ એ મોટીનો દેરો પણ દાડે
વસ્તી ખમા હે મારા દીકરાઓ ખમા મારા ભુવા તને બહુ ઘણી ખમા બધા હેઠા બેજો સાહેબ બધા મહેમાનો હારું બનાવનારો દેવ છું ખોટું કરનારો નહીં અલા ટાડા પોણીએ તો હવ રમે હું બળતી આગમાં રમનારો હું બાવો છું મામા ખમા 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 કહું તમને મારી વસ્તી મારા મહેમાનો મારા દીકરા કોઈ દાડો ખોટ ના આવવા દો અરે મોટો રાજા હશે ગોમતડી હશે કોઈ પણ મોટો અમલદાર હશે પણ વગર વખતે તમારા પાછળ પડે મામા. અને જો એને છે ને એ ડામરની સડક ઉપર પસાડી ના મારે તો પ્રભુ પ્રભુ તો હું પૂર્વજ મટી જાઉં સિગરેટનો લહેરે ખમા ખમા બોલો તે સૌ બધા જોડે વાત કરીશ હવના જોડે વાત કરીશ આજે મને ઘણો ટાઈમ આપ્યો મામા મારા સાંભળ્યા ખૂબ ટાઈમ આપ્યો અને મારા બાપની દેવી આજે મને આખી રાત રમવા મૂકી હા મારી બ્રહ્મોણી હા આજે હું 26 વર્ષમાં સવાસો ઘરે દીકરા આપ્યા હવા ખમા ખમા જ્યારે સિવિલમાં ડોક્ટર છૂટી પડ્યા હોય હે અને કોઈ ઋતુ મારા મોઢે આવ્યું મારા મોઢે આવ્યું હોય અને હું હસતા મોકલનારો દેવ છું મને નાટક કરતા નહીં આવડતું મારા મઢમાની અંદર હું કોઈ નાત નહીં પૂછતો હું બાવાનો દીકરો હું નાત નહીં પૂછતો હું દુઃખ પૂછું હું બેટા દુઃખ છું પ્રભુ 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 આ મારી દેવીની મારા બાપની દેવીની ખાનદાની છે હું નાત જાત નથી પૂછતો હું બાવાનો દીકરો હું ધારું એને છે ને રંકમાંથી રાજા બનું અને કોઈને અભિમાન હોય તો 2 વર્ષ કે 5 વર્ષ જો એને છે ને કાગવાસ નાખનારો નહીં રાખું એવું હું પૂર્વજ બોલું છું કોઈ અભિમાન હોય તો કાઢી નાખો હું દેવ છું હારો બનાવનારો છું ખોટું કરવા નહીં બેઠો હું મારી લખ 84 છૂટી ગઈ મારી ભક્તિથી આજે હું 27 વર્ષથી આ મઢમાં બેઠો મેં કોઈ દાડો કોઈનું ખોટું બનાવ્યું નહીં કોઈ દાડો નહીં આજે 100 વર્ષ પૂરા કર્યા છે સૌથી પહેલા તમારા જોડે વાત કરશું ઉભા થાઓ દાદા તમારા જોડે વાત કરવી છે મારે તમારું ગામ કરશનપુરા ઠાકોર પ્રભુ તમે આજથી 3-4 મહિના પહેલા મારા મળે આયા બરાબર મારા મળે આયા જે દુઃખ હતું એ તમે ગાયું હે પણ એ જે વસ્તુ હતી એ બહુ કાઢી હતી જે તમે ગણો એવી સહેલી નથી હે પણ જ્યારે તમારી આતેડી કકડી ઉંમરમાં તમારા કરતા હું 5 વર્ષ નાનો છું મને 95 થયા અને તમે 103 વર્ષના છો પ્રભુ પ્રભુ પણ એ દાડે તમારી આતેડી કકડી ને ત્યારે મારા બુઆને મેં કીધું કે આ ડુઆને કે જઈને હુઈ જા ઘરે આજે જો અમલદાર કે પોલીસ અને કોઈ પણ ગામના ગમે એવા કોઈ મોટા દુશ્મનો બન્યા હોય પણ ડુઆ એક દાડો નહીં મેં તારા કરશનપુરમાં 21 દાડા ઉજાગરો કર્યો તારા ગામના સાક્ષી છે હે કોઈ મને કેસરી પાઘડીમાં જોયો છે તારા ગામમાં પણ કીધું ડુઆ હુઈ જા 15 દાડામાં જો તાર ટાળે પાણી કમ્પ્લીટ ના કરું તો હું ફરવજ મટી જાઉં હે સારું કર્યું કાલે દીકરાની વહુને લઈને આવજે મારા મળે નમાડવા મારી દેવની મારે માતાને છે ને તું દર્શન કરાવવા મારું દર્શન નહીં કરે ચાલશે બીજી વાત કે તમે આ 100 વર્ષની 103 વર્ષની મૂર્તિએ આકરી બાધા માની છે આ ક્ષત્રિય આજે મોંમાં ખાડું લેવાની બાધા માની છે કે હું દાદાના મળે જાઉં મારા બાપને જમાડું નહીં નિવેદ ના કરું ત્યાં સુધી હું દાઢી નહીં બનું હારા લુગડા નહીં પહેરું ચંપલ પહેર્યા વગર આ 103 વર્ષના ડુઆ અને ડુઆ એ તમારા આ છે ને મોંમાં એ ઘી કેળા હોય ઘી ગોળ હોય ખાડું ના હોય કારણ કે પોતાના દીકરા તો હવ વાલ કરે તમારા જેણા ભાઈના દીકરા માટે તમે શેના ખેલ કર્યો એનું ઘર મંડાય એના માટે તમે શેના જ રોતા મારા મળ્યા આયા
પણ એ તમારા પોલીસના ચક્કર, કોર્ટની કચેરી અને એ 200 જણ તલવારો વાળા બધાને મેં ન્યાડ દે હું પૂર્વજ બોલું છું. સાચું હોય તો હા કહેજો, ખોટું હોય સભામાં ના કહો. સાચું છે. કાલ સવારે દીકરાને ઓન મારા બળે મારી બાપની માતાને શું નમાડવા લાવજો. હું મોટો નહીં, મારી ભગવતી બ્રહ્માણી મોટી છે, ચિત્તોડના ગઢની માતા છે. મારું છે ને મારું બાળક છે ને હારું કરવા બેઠું છે અને હું હારું બનીશ. હું કોઈનું ખોટું નહીં કરું, પણ કોઈ કોલર ઊંચા કરશે તો ક્યારે ભાઈ તમે હોદ્યા જડશો નહીં. હે, તમારા કરસનપુરામાં 21 દાડા મેં ઉજાગરો કર્યો છે, 21 દાડા મેં આંટો માર્યો. આ જે હતું એ હેલું નતું, તમને પોતાને ખબર છે. પણ આજ લફરામાંથી કાઢી નાખ્યા, પોલીસ કેસમાંથી કાઢ્યા, 200 જણ તલવાર લઈને ફરનારા કાઢ્યા. આજ તમે એક ગામમાં જાઓ છો તે તમારા હગા બની ગયા અને તમારું બધું જે હતું ટાળું થઈ ગયું. હે, ભુવા બહુ હોય, માતાઓ બહુ હોય, પણ આવું ચોખ્ખું કામ કરનાર કોઈ નહીં. મારા મળે મારા ભુવાને રૂપિયાની લાલચ નહીં, કારણ કે મારી માતા એટલું આપ્યું અને વાપરે વધે ને ખાધે ને કુદા ખોટ પડે નહીં. એ જ્યારે છે ને એ કરોડોમાં રમે. અને એક નહીં, મારા મળે કેટલા એવા દુખિયારા આયા હોય જેને સાચા હતા ખાવાની ખીચડીના એક ટાણું કરતો હોય એવા વ્યક્તિને સુપ્રીમમાં જીતાડીને છે ને એ લોકોને ધંધે રોજગારે લગાયા છે. ક્યારે હું કોઈને પાછા પડવા દેતો નહીં, પણ સાચું કામ હોય, સાચો માણસ હોય તો હું પૂર્વજ ઉભો રહું, ખોટા કામમાં ઉભો રહો નહીં. અને મારો કૂવો બોળ્યો, મારો કૂવો ખૂબ દયાળુ, પણ હું દયાળુ નહીં. મારી 84 છૂટી ગઈ, મારે ખોટું કરવું નહીં. પણ કોઈ કોલર ઊંચા કરશે તો એ રખડશે. એ કોઈ પણ હોય, આજે તમારું સારું કરવા મારે કોકનું તો ખોટું કરવું જ પડે. હે, આજથી 20 વર્ષ પહેલા ભાઈ બસુભાઈ પટ્ટી પરિવાર બેઠું છે અહીંયા. 20 વર્ષ પહેલા માથાભારે ભરવાડના ત્યાંથી હું 21 વીઘા જમીન, 18 થી 21 વીઘા જમીન લાવ્યા. જે એમના ખાનદાનને ખબર નથી, બાપા ખાનદાનને ખબર નથી કે મારી જમીન છે. આજે એમના પપ્પા દેવ થઈ ગયા, એ મારા મિત્ર હતા. અને એ સમય છે ને એ વ્યક્તિ મારા મળે આવતા 20 વર્ષ પહેલા. મારા અડોશ પડોશીઓને ખબર નહીં કે હું દેવ એવો જાગૃત છું, પણ એમના છે ને એક દર રવિવાર ફરતા. અને એક સમય મેં સામે તે બોલીને કીધું કે બચ્ચું, તારા ગરીબની કોઈ જમીન કોઈ છે દબાઈ રાખી છે. એ કે મારી જમીન છે જ નહીં, પાટણના અનાવડા એક નાનું ઘર છે ખાલી, મારે નથી. ભાઈ તારા વરવાલે શું પૂછે કોઈ નહીં, ખાતેદારને પૂછે પછી મને કહી દે. બીજા રવિવારે ના પાડી દીધી. અને ત્યારે હું પૂર્વજ બોલ્યો શું ખોટું બોલું છું. અને ત્યારે આજે દેવ થઈ ગયા, જેને ભગવાનના ઘરે જેને જવાબ આપી દીધો. એ બસુ રાજન કે દાદા તમે દેવ છો, ખોટું ના બોલો, પણ તમે ભાળતા તો લઈ દો. અને મેં એમને છે 90 દાડાની બોલી પાડતી હતી 20 વર્ષ પહેલા. સંજય પ્રકાશ, આજ તમે જમીનના ખાતેદાર છો. અને એ ભરવાડનું હમણાં છે મર્ડર થઈ ગયું 2 વર્ષ પહેલા. માથા ભારે ભરવાડ હોત તો તમને 31 દાડામાં હોત તો અહીંથી અમદાવાદ આવ્યો તમારે. અને પાટણવાળાના ઘરે ઘરે પૂછીને અનાવાડાના પરિવારને હોદીને જમીન આપી એવો પૂર્વજ મારો કળગોત્ર, મારું છે ને મારું પરિવાર મને ઓળખી હતી ત્યારે આ છે ને છત્રીએ આ મને છે ને 33 વર્ષ પહેલા ઓળખી. સાચું છે બાપા. આ દીપુનો ભુવો મને 33 વર્ષ પહેલા ઓળખી ગયો, પણ હું જેવા તેવાના હાથમાં નહીં. આ ક્ષત્રિય હોવા છતાં કોઈ દાડો એનું છે ખોડીઓ વઢાયું નહીં. હું બાવો એના હાથમાં આવી ગયો. એ જમતા હતા ને એમના સામે છે ને મારા દીકરાને ભેગો હું પૂર્વજ દેખાણો. અને આ બુઆજીએ એ સમયે મારા દીકરાને કીધું આજથી 33 વર્ષ પહેલા કે તારી કળગોત્રની માતા 70 વર્ષથી છે ને લાપસી પામતી નહીં, તારા દીકરાઓ ધરાવે છે. હા બ્રહ્માણી ચિત્તોડના ઘરથી લઈને તું બેહાડ. આ તારા છાપરા જેવું ઘર છે, પણ કદાચ તને કરોડોમાં ના રમાડો, આ વ્યક્તિ તારા દેવ રમાડશે. અને
આ હવ પેલા દુનિયામાં ઓળખનારો માણસ હો ચિતોડાવાલો લાગે ચિતોડાવાલો લાગે મારા સાંભળ્યા મને હારું કરી દે મારા દુશ્મનનું પણ હારું કરી દે મેં દુશ્મન બનાયા નહીં મેં ખવડાવ્યું છે કોઈને પણ મારા દીકરા કોઈનું ખાધું નહીં અમે કોઈને આપ્યા છે પણ કોઈનું લીધું નહીં પ્રભુ કોઈ દાડો કોઈ જગ્યા ધર્મ તો કે નાત જાતનો ભેદ રાખ્યો નહીં હું બધાને મારો દીકરો મારા ભાઈ આઈ ગંગે પણ આજે મને દેવને થોડું દુઃખ થાય કે જેના ઘરે મેં કામ કર્યું હોય એ નિવેદ શ્રીફળનું દોડવું એને જે મળે આપી જાય પણ બીજી વાર વળતો એ આવતો નથી શું હું ખોટું કર્યું એનું હે તમે રોતા આવો તમારા હસતા કરો છો અને તમારા રૂપિયા લેવાની તમારા પ્રેમનું ભૂખ્યો છું હે પણ વસ્તી હવાઓ ઘરે મેં દીકરા આપ્યા પણ એ વસ્તી નોકરી નીકળે પણ મારું સતનું કામ છે હું ચાલુ રાખીશ મને જે 5-25 વ્યક્તિઓ છે મને પ્રેમ કરશે ને તું રાજી રહીશ ભલે મારું કુટુંબ મારા દીકરા મને ના માને પણ આ મારા દીકરાઓ છે અને એમના માટે અડધી રાતે હું હાજર છું 5,000 નો ધંધો થાય રોજનો નફો રળે એ છે ને ધંધાવાળા પડોશી ગમે નહીં પ્રકાશ પણ એને ઓળતા જાગે કે ભાઈ આ ભાઈ કમાય 5,000 રોજના તો હું ધંધો કરું એ ભલે ધંધો કરે એના મહેનતનું એને મળે એમાં કઈ મને એવો ના હોય પણ એ ટામણ પૂચકા કરે ને એ પ્રકાશ મને ના ગમે હું એ માણસને બરાબર ઓળખી ગયો છું હે અને તારા સરગાસના રોડે હું રાતે 2:30 વાગે આટા મારું છું બરાબર ક્યારે મારે ઝપટે ચડ્યો અને જીવતો જે જમીનમાં ના દાટી દો તો હું પૂર્વજ મટી જાઉં કાલ મારી બીજ છે મારી માતાને છે ને એ લાપસી મારા દીકરો આઠમ ના જમાડે પણ હું પૂર્વજ મને સવારે 7 વાગે નિવેદ આપવા નક્કી કરેલું મારી પોચ કુવાસી ગયો જમે મારો ભૂદેવ છે ને જમે એના પછી હું જમું ભલે આ લોકો વહેલું ધરાવે પણ હું જમતો નથી ક્યારે મેં સત્ધર્મ છોડ્યું નહીં કાલે ખાડું લેવાનું નહીં કારણ કે તમે તમારા ભાઈના દીકરા માટે ભીખ માંગી છે મારા જોડે ટાડા પોણીએ હવ બુઓ રમે મારો બુઓ ને હું દેવ પડતી આગમાં રમનારા છે કોઈ ગરીબનું ખરાબ કરવા તલવારો લઈને હું નહીં ચલે લઉં મેં 21 દાડા તારા ગુમાવટા માર્યા છે અને તારા ફોજ માણસે પૂછશે કે રાતે 2 વાગે ઝૂંગણીના મંદિરે કેસરી પાઘડી વાળો કોણ હતો હારું બનાવ્યું હોય તો 100 વર્ષની ઉંમર વાળા સતયુગના જમાનાના વ્યક્તિત્વ સભાને કે દેખ ના હારું બનાવ્યું ખાડું નહીં લેવાનું દીકરાને ઓન મારે ત્યાં મળવા આવશે હે ભાઈ આજે કામો ઘણા કર્યા કે ગણાવવા ના હોય બરાબર પણ રાકેશ કે મને છે ને એક વાર ફોન કર તારા ડોક્ટર છૂટી પડ્યા કઈ દીકરી રાધિકા તે મને ફોન કર્યો પણ તારા બાપના પ્રેમના લીધે તારા પ્રેમના લીધે નહીં તારા બાપના પ્રેમના લીધે હું ફોન પર તે વાત કરી ડોક્ટર છૂટી પડ્યા લીવર જામ હતી કિડની જામ હતી
તારો ડોક્ટર કે કલાક નહીં બચે અને હું પૂર્વત્વ લે તો અડધો કલાકમાં રાકા ચાર બિસ્કિટ ખવડું તો માનજે હું પૂર્વજ ઘોડે ચડ્યા તારે કોઈ હગામાં આજથી 15 વર્ષ પહેલા તારી સાસરીમાં કોઈક વ્યક્તિને 27 ઇન્જેક્શન અને 27 ટોટીઓ ચડી હતી સમજ્યા અને તે મને એ જમાનામાં ફોન કર્યો આજથી 15 વર્ષ પહેલા યાદ કર હે પાલનપુર કે મહેસાણા હોસ્પિટલમાં કોઈ દાખલ હતી તે મને ત્યાંથી ફોન કર્યો તું ખબર પૂછવા ગયો તને દયા તારી સાસરી પક્ષમાં હોય કે જે હોય પણ તે ત્યાંથી મને ફોન કર્યો હું પૂર્વ તારા જોડે વાત કરી કે જો મારા ઉપર ભરોસો રાખતો હોય આ છોકરાને જીવાડો હોય તો હોસ્પિટલથી રજા લે કાલથી ચાલતો હે આને ભળ્યા દેવની છે ખાલી આડેસર છે તમે ઇન્જેક્શન ના મારશો એ છોકરો હાજો હશે હાજો થઈ ગયો નકર એ મરી જતો 1.5 મહિનાથી 3 હોસ્પિટલ હે એટલે કે રાકેશ જોડે ફોન પર વાત કરો એવું નહીં 15 વર્ષ પહેલા તારા જોડે ફોન કર્યો મને દેવને કોઈ મળતું નહીં બાપા આ છોકરો આ છોકરાને એવા ખૂબ ચારે હાથે ચારે અંગે માથા જ બેસ્યો શું કહેવું શું જોઈએ મારા બધા દીકરા સરખા છે એક દીકરો આ બધા મારા દીકરા છે આ છોકરાને આવો આ બધા મારા દીકરા છે અચ્છા બે છોકરાના કોઠા આવતા હોય તો તમે બિહાર હું બસ તારા હાથમાં આવ્યો વાત બાકી મારા માટે કેટલા ડેકલા વગાડે મારા કાકા કુટુંબને મારા દીકરાઓ બીજા ડેકલા વગાડે કોઈ દાડો હું ત્યાં હાજર થતો નહીં. અને કોઈના બાપની તાકાતે નહીં કોઈ ભુવાને કે મને લઈ જાય ત્યાં હે? ખેરના ગુંદનો હવન કરે હે? કઈ પ્રકારના ટૂચકા કરે હું કોઈ પૂર્વજ કોઈના હાથમાં ના આવું. હું સતનો દેરો મારી ભગવતી બ્રહ્માંડના ખોળે બેઠો જ્યારે મારી માતાશ્રી જબરીશ તો મારે ક્યાં પાક માતા બધો દાદા હતા ને પણ બધા વાતથી કોઈના ખોટો નહીં બેઠો એવું કઈ માતા જ બેઠો શું કહેવું છે જેવો ચારે હાથે રહેજો હું કહું જે વિચાર હોય કહ્યું ખોટું હવે જે આવે એને જ કરવાનું આવે ભાવથી જમાડશે તો જમીશ મારા દીકરા પર હક બને પણ મારી પેઢીમાં મારા ભુવાએ અને તમે બેહાડતા વખતે કીધું હતું મારો ભુવો એમ બોલ્યો કે મારે જ થશે ત્યારે હું કરીશ તો મારા કુટુંબની મારા બીજા ભાઈઓની જવાબદારી નહીં હું મારા દીકરાની જવાબદારી નહીં લઉં. કારણ કે આનો જન્મ એનો એટલે હું મારા ભુવાનું ખોડિયું ટકે ત્યાં સુધી બંધાયેલો હું મળે છોડીને નહીં જાઉં પણ જેવી ભાવના હશે અરજી એ મૂકશે 1000 જણની પણ મરજી મારી હશે તો પાસ કરીશ પણ ભુવા વતીથી હશે ને મને ના કહીએ કે દબાણ ના કરીએ કે આનું કામ કરતો હું ખોટાનું કામ કરવાનું સાચાનું કર્યું પણ અત્યારે હું પસ્તાવું છું પણ તમે મળે બેહો તો કોકનું હારું કરવા દે કોકનું હારું કરવા દેજો કારણ કે રાજાઓની રાજગાદી જતી રહી હે મોટા જબરા જતા તોપો ફૂટતી તોપો અત્યારે સાડા છે હે પણ આ મડ હુના નહીં બધે રાપડા હુના નહીં પણ રહેતા આવડવું જોઈએ ખાતા આવડવું જોઈએ તમારા મળે 18 આલમ આવશે પણ દરેકને મીઠો આવકાર આપવો પડશે મારા સિદ્ધાંતો છે પાળવા પડશે કોઈને જાકારો